સ્વામિનારાયણ 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 શ્રી ઘનશ્યામ સુખકારી પધાર્યા શ્રી ઘનશ્યામ સુખકારી 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 અવતાર નાય અવતારી પધાર્યા શ્રી ઘનશ્યામ સુખકારી અવતાર નાય અવતારી પધાર્યા શ્રી ઘનશ્યામ સુખકારી અક્ષરધામના ધામી પધાર્યા અક્ષરધામના ધામી પધાર્યા અક્ષરધામના ધામી પધાર્યા અક્ષરધામના ધામી પધાર્યા મુક્ત સભાલય સારી પધાર્યા શ્રી ઘનશ્યામ સુખકારી શ્રી ઘનશ્યામ સુખકારી પધાર્યા શ્રી ઘનશ્યામ સુખકારી સુંદર મૂર્તિ નાથની શોભે સુંદર મૂર્તિ નાથની શોભે સુંદર મૂર્તિ નાથની શોભે સુંદર મૂર્તિ નાથની શોભે મુંગટ પર જાઉવારી પધાર્યા શ્રી ઘનશ્યામ સુખકારી શ્રી ઘનશ્યામ સુખકારી પધાર્યા શ્રી ઘનશ્યામ સુખકારી મુખ મધુરું હરિમલ કાવે મુખ મધુરું હરિમલ કાવે મુખ મધુરું હરિમલ કાવે મુખ મધુરું હરિમલ કાવે હેત ઉપજાવે ભારી પધાર્યા શ્રી ઘનશ્યામ સુખકારી શ્રી ઘનશ્યામ સુખકારી પધાર્યા શ્રી ઘનશ્યામ સુખકારી પ્રેમી જનોને લાડ લડાવા
જનોને લાડ લડાવા પ્રેમી જનોને લાડ લડાવા પ્રેમી જનોને લાડ લડાવા આવ્યા છે હિતકારી પ્રધાર્યા શ્રી ઘનશ્યામ સુખકારી શ્રી ઘનશ્યામ સુખકારી પધાર્યા શ્રી ઘનશ્યામ સુખકારી અનંત જીવોના કલ્યાણ કરવા અનંત જીવોના કલ્યાણ કરવા અનંત જીવોના કલ્યાણ કરવા અનંત જીવોના કલ્યાણ કરવા વાલે વાત વિચારી પધાર્યા શ્રી ઘનશ્યામ સુખકારી શ્રી ઘનશ્યામ સુખકારી પધાર્યા શ્રી ઘનશ્યામ સુખકારી મલિન દેશને પવિત્ર કરવા મલિન દેશને પવિત્ર કરવા મલિન દેશને પવિત્ર કરવા મલિન દેશને પવિત્ર કરવા ઈચ્છા પ્રભુએ ધારી પધાર્યા શ્રી ઘનશ્યામ સુખકારી શ્રી ઘનશ્યામ સુખકારી પધાર્યા શ્રી ઘનશ્યામ સુખકારી અનાર્ય દેશને આર્ય બનાવવા અનાવ્ય દેશને આવ્ય બનાવા પધાર્યા ભવ ભય હારી પધાર્યા શ્રી ઘનશ્યામ સુખકારી શ્રી ઘનશ્યામ સુખકારી પધાર્યા શ્રી ઘનશ્યામ સુખકારી સ્વસિદ્ધાંતોને સજીવન કરવા સ્વત સિદ્ધાંતોને સજીવન કરવા સ્વસિદ્ધાંતોને સજીવન કરવા સ્વત સિદ્ધાંતોને સજીવન કરવા રીત ચલાવી ન્યારી પધાર્યા શ્રી ઘનશ્યામ સુખકારી શ્રી ઘનશ્યામ સુખકારી પધાર્યા શ્રી ઘનશ્યામ સુખકારી શ્રી ઘનશ્યામ નવ્યલ સભી ઉપર શ્રી ઘનશ્યામ નવલ સભી પર શ્રી ઘનશ્યામ નવલ સભી ઉપર શ્રી ઘનશ્યામ નવલ સભી ઉપર દાસાનું દાસ બલિહારી પધાર્યા શ્રી ઘનશ્યામ સુખકારી શ્રી ઘનશ્યામ સુખકારી પધાર્યા શ્રી ઘનશ્યામ સુખકારી અવતારના અવતારી પધાર્યા શ્રી ઘનશ્યામ સુખકારી અવતારના અવતારી પધાર્યા શ્રી ઘનશ્યામ સુખકારી સહજાનંદ સ્વામી મહારાજ. સત્સંગ સભામાં પધારેલ સર્વે મુક્તોને ખૂબ ખૂબ પ્રેમપૂર્વક જય સ્વામિનારાયણ. મુક્તો જેમ પાણીનું ટીપું હોય એ ગરમ તાવડામાં પડે તો તેનો નાશ થઈ જાય, તેનું અસ્તિત્વ જ ન રહે. એમ એને એ પાણીનું ટીપું જ્યારે કમળના ફૂલ ઉપર પડે ત્યારે મોતીની જેમ ચમકવા માંડે. પાણીનું ટીપું તો એને જ છે, પણ જેવો સંગ થયો એવું એનું રૂપ થઈ ગયું. એમ મુક્તો આ સત્સંગ રૂપી સત્સંગનો અને
ભગવાનના અખંડ સંબંધિત એવા સંતોનો જ્યારે સંગ થાય ને ત્યારે ગમે એવો મલિન જીવ હોય, ગમે એવો ગંદો જીવ હોય, એ પણ સોખો થઈ અને ભગવાનના રાજીપાનો પાત્ર થઈ જાય. ત્યારે મુક્તો આજે આપણે સત્સંગ સભામાં પધાર્યા છીએ તો સૌપ્રથમ પૂજ્ય ઉત્સવ સ્વામીને પ્રાર્થના કરીએ આપને સંત પ્રવચનમાં લાભ આપી ખૂબ સુખી કરે. આપણે સૌ મુક્તો તાળીઓથી વધાવીએ પૂજ્ય ઉત્સવ સ્વામી. સહજાનંદ સ્વામી મહારાજ સૌ મુક્તોને અક્ષરધામના અધિપતિ મહાપુર ભગવાન સ્વામિનારાયણ તત્સંકર મૂર્તિ જીવન પ્રાણ બાપા શ્રી મહાસમર સદગુરુશ્રીઓ સંતોના ને આ સેવકના ખૂબ પ્રેમપૂર્વક જય સ્વામિનારાયણ. શ્રીજી મહારાજનો આ બ્રહ્માંડમાં પ્રબળ સંકલ્પ હતો અને વર્તમાન કાળે પણ છે અને મહારાજનું ભવિષ્યમાં પણ રહેશે કે જે જીવ મહારાજના શરણે આવ્યા એ સર્વેને આલોક અને પરલોકમાં સુખ્યા કરવા, એની આવેલી આપત્તિ વિપત્તિને ટાળવી અને કેવળ જે મહારાજે આત્યંતિક મુક્તિનું સદાવ્રત ખોલ્યું એટલે કે પ્રભાવમાં લઈ જવા, એ સંકલ્પ મહારાજનો પ્રબળ છે અને સદાય રહે છે. શ્રીજી મહારાજે સંપ્રદાયની સ્થાપના કરી ત્યારથી મહારાજનો આ પ્રબળ સંકલ્પ છે અને જે મહારાજના શરણે સંતો અને હરિભક્તો આવ્યા અને મહારાજનો આશરો જેને રાખ્યો એના મહારાજે આવેલી પરિસ્થિતિમાંથી મહારાજે રક્ષા કરી છે અને આલોક અને પરલોકમાં સુખ્યા કર્યા છે. ઘણી પરિસ્થિતિઓ કોઈ ભક્તોને બની કે એનું આયુષ્ય પૂરું થઈ ગયું હોય છતાં પણ મહારાજના સંકલ્પ એને રાખી મહારાજ એની સેવા વિશેષ કરાવતા હોય છે. શ્રીજી મહારાજના સમકાલીન એક બનેલો પ્રસંગ છે. અહીંયા કાનમ દેશ કહેવાય ને આપણો ભરૂચને, એ ભરૂચની બાજુમાં કારોલી કરીને ગામ છે અને તે એક નાના ભાઈ નામના એક હરિભક્ત હતા. નામ હતું શું? પણ ગુણે કરીને બહુ મોટા હતા. કેમ એવું કીધું? તો એક મહારાજની એમને નિષ્ઠા હતી, શ્રીજી મહારાજનો દ્રઢ આશરો હતો, પંચવર્તમાન યુક્ત જીવન જીવતા હતા. ભલે વ્યવહાર એમનો ગામમાં બહુ સારો નહોતો, એટલે એટલા સુખી નહોતા, પણ મહારાજની નિષ્ઠા પાકી હતી. અને જ્યારે ભક્તની કસોટી ક્યારે ખબર પડે, કે ભક્ત પાત્ર છે ક્યારે ખબર પડે, તો ઘરમાં કંઈક એવી આપતા આવે ને શરીરની કાં તો કંઈક પૈસા બાબતની, હા જીરો થઈ જાય ને ત્યારે ભક્તની ખરી કસોટી ખબર પડે. આ નાના ભાઈને એવું જ થયું કે શરીરે રોગ આવ્યો અને રોગના કારણે ઘણો સમય થયો પણ રોગ મળતો જ નહોતો. ઘણા આજુબાજુમાં કહેવા લાગે, ભગત આ તમે સ્વામિનારાયણનો આશરો કર્યો છે ને એટલે આ પરિસ્થિતિ થઈ છે, આવું તમારે થતું હશે, બરોબર ને? સ્વામિનારાયણનો આશરો કરીને એટલે કે તમારે હવે તકલીફ આવી, મુશ્કેલીઓ આવી, વિઘ્નો આવ્યા, આવું બધું બોલતા હોય લોકો. પણ ભગતને મહારાજ ઉપર બહુ ભરોસો હતો, વિશેષ શ્રદ્ધા હતી. એટલે ભગત કે જે કરે મારા હરિ કરે છે, મને કોઈ ચિંતા નથી. થોડા દિવસ ત્યાં દવા ઘણી પ્રયત્ન કર્યો પણ મટ્યું નહીં. પણ એવો સમય આવ્યો કે જમવાનું જ બંધ થઈ ગયું. એટલે સમજ્યા ને, ખોરાક લેવાનું જ બંધ થઈ ગયું, ખાલી થોડું થોડું પાણી લેતા હતા. એટલે ગામના લોકો એવું કીધું કે ભગતનું પતી ગયું છે, હવે જે તૈયારી આગળ કરવી પડે કરી નાખો. લાકડા લાવો તો લાકડા લઈ આવો, પણ ભગતનો છેલ્લો સમય છે.
છે. એમના ઘરના બહુ પાકા હતા, એટલે કે અમને વિશ્વાસ છે અને સ્વામિનારાયણ ભગવાને આશીર્વાદ આપે છે કે એના ભક્તનો દેહ એમને એમ પડે. કંઈક મહારાજ પરચો આપે. એ વખતે મહારાજે પરચાનું પ્રકરણ બહુ ચલાવેલું, એટલે કે ભગવાન પરચો આપે વગર ના લઈ જાય. ભલે તમે બધા કહો છો કે હવે ભગત પતી ગયા છે, અને જે પતી ગયાની એક નિશાની છે શરીર ઠંડુ પડી જાય. એવું જ હોય ને, તમે બધા અનુભવી હશો, જેને જોયું હોય એને. આપણે અનુભવ નથી કર્યો, પણ શાસ્ત્રમાં આવું લખ્યું છે એટલે કીધું તમને કે શરીર કેવું થઈ જાય? ઠંડુ પડી જાય. એટલે સમજી લેવાનું શું થઈ ગયું. સ્વામિનારાયણ બોલો ભાઈ, બોલો જ ખરા. હા, ભગવાનનું નામ લેવું એટલે સ્વામિનારાયણ બોલો ભાઈ સાહેબ, ભગત પતી ગયા. અને બન્યું એવું, હાવ શરીર ઠંડુ પડી ગયું હતું. હાથે અડે, માથે અડે, ગાલે ઠંડક 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 થવા માંડી. એટલે આજુબાજુના પાડોશી કે ભગત ગયા, એના ઘરવાળા કે નથી ગયા. મને વિશ્વાસ છે ભગવાન સ્વામિનારાયણ પરચો આપીને જ લઈ જશે. પણ ગામમાં સત્સંગ નહોતો અને એકલું ઘર હતું, કોણ વિશ્વાસ કરે? અને કીધું ને, કસોટી થાય ને ત્યારે ભક્તની સમજણ ત્યાં ખબર પડે છે, એની પાત્રતા શું છે ત્યાં ખબર પડે છે. એના ઘરનાએ મહારાજને મનોમન પ્રાર્થના કરી કે મહારાજ, તમારા શરણે છીએ, તમારા ભરોસે છીએ, આ સંસારમાં પણ તમારી ઈચ્છાથી રહ્યા છીએ. તમારો એક આશરો રાખ્યો છે, બીજો કોઈ આશરો નથી. અને ગામના લોકો જુઓ ને કેવા પ્રશ્નો કરે કે ભગત ગયા, હવે દયા કરો, કંઈક એવો ચમત્કાર આપો તો કંઈક સારું થાય. એટલે આ બાજુ જ્યાં સાચા ભાવે પ્રાર્થના કરી મહારાજને, ત્યાં મહારાજે ખરેખર દિવ્ય રૂપે ને આમ મહારાજ આમ પધાર્યા ગામમાં. ઘોડા ને હાથી ને શરણાઈવાળા ને બધાને લઈને. એટલે ગામમાં અવાજ થયો ને, પેલો અવાજ તો થાય ને, બધું વાગતું ગાગતું હોય. એટલે લોકો વિચાર અત્યારે કોના લગ્ન આવ્યા એવું જોઈએ ને, પેલું શરણાઈ બણાઈ વાગે એટલે શરણાઈને બધું વાગ્યું એટલે બધા દોડ્યા કે કોણ આવ્યું. તો જોયું તો સ્વામિનારાયણ ભગવાન ને સંતો ને હરિભક્તો ને. એટલે બધા આશ્ચર્યમાં પડી ગયા, આ તો ખરેખર સ્વામિનારાયણ આવ્યા કે લેવા. એટલે બધાને આમ આશ્ચર્ય લાગ્યું કે આ ભગવાન ક્યાંથી ગયા. ભગવાન કે તમને પરચો જોઈતો હતો ને, પરચો પૂરો પાડવા આવ્યા છીએ. અમારા ભગત ગયા નથી, હજી છે જુઓ. અને જે આવું કીધું ને ત્યાં ભગતે આંખો ખોલી, હા મહારાજ અહીંયા જ છું, જય સ્વામિનારાયણ. શું કર્યું? ભગવાને કર્યું, તમે જ કરો. શું કર્યું? જય સ્વામિનારાયણ, મહારાજ છું. મહારાજ કે ભગત તમારું આયુષ્ય પૂરું થઈ ગયું હતું, પણ અમારા વગર કોઈ લેવાવાળું છે નહીં. અગણિત વિશ્વની રે ઉત્પત્તિ પાલન પર લઈ થાય, મારી મરજી વિના રે કોઈથી તરણું નહોતું રે. અમારી મરજી વગર કોઈની તાકાત નથી તમને લઈ જાય. પણ આ ગામવાળા બૂમો પાડતા હતા કે ભગત ગયા, ભગત ગયા, ભગત ગયા. એટલે એમને પરચો તો આપવો પડે ને. એટલે અમે પ્રત્યક્ષ રૂપે આવ્યા છીએ કે દર્શન આપવા. અને સાંભળો જો ગામવાળા, તમારા મનથી ભગત ગયા હતા, ભગતનું આયુષ્ય પૂરું થઈ ગયું, પણ હવે ભગતને અમે લઈ જવાના નથી. ભગતને એમને એમ અમે રાખવાના છે અને ઘણી સેવા હજી કરાવવાની છે. ભગત કે મહારાજ કેટલી દયા કરી હતી, તમે સુખ આપવાની, અને હવે પાછું મને આમાં નાખશો. મહારાજ કે આમાં અમે રાજી છીએ, તમે સ્વીકાર લો. કે ભલે મહારાજ, આપ જેમ નહીં તો કરવાનું શું. મહારાજ કે આ ગામમાં સત્સંગ નથી, એટલે ગામમાં સત્સંગ તમારે કરાવવાનો છે, અને એના માટે અમે તમને આયુષ્ય આપીએ છીએ. ને એમ કરીને મહારાજે સંકલ્પ કર્યો ને ભગત બેઠા થઈ ગયા. મહારાજ કે લાવો અંદરથી થાળ, રસોઈ પડી હતી. મહારાજ કે લાવો થાળ, અમારા હાથે ભગતને જમાડી. એને મહારાજે જમાડી મૂકતો. અને પ્રસંગ એવો બન્યો કે ભગતનું આયુષ્ય મહારાજે લંબાયું. ઘણા વર્ષો સુધી એને આખું ગામ સત્સંગી કર્યું. અને અત્યારે વર્તમાન કઈ ગામમાં મંદિર પણ સ્વામિનારાયણ ભગવાનનું છે. આ એક ભગવાનનો આશરો રાખ્યો, સ્વામિનારાયણ ભગવાનનો. કોઈ બીજી તકલીફ હોય, કેટલી પરિસ્થિતિ, આખું ગામ સામે પડેલું, પણ બીજું કંઈ જોયું
નહીં મેરે તો તું એકલા તારા. આ નાનું ભાઈની તો વાત પૂરી થઈ ગઈ, એ તો મોટા થઈ ગયા સંપ્રદાયમાં. હવે કેસ કોનો ચાલે? આપણે ભગવાનનો એવો આશરો રાખશું, એવી દ્રઢતા રાખશું, એક નિશ્ચય રાખશું કે એની ઈચ્છા વગર એની મરજી વગર કોઈની તાકાત નથી આપણો કોઈ વાળ વાંકો કરી શકે. તો ડરવાનું છે એના માટે. એને હોપી દો કેસ, એને હોપશું તો કોઈ ચિંતા રહેશે નહીં. બસ મહારાજને આજે પ્રાર્થના કરીએ પ્રસંગ પૂર્વે કે મહારાજ તમારા શરણે છીએ, બસ તમારો એક આશરો અમને સદાય રહે, તમને રાજી કરી શકે, એક નિષ્ઠા તમારી રહે, તમારા ગમતામાં રહી શકે એવું સૌ સેવકો કૃપા કરો કરો ને કરો. સહજાનંદ સ્વામી મહારાજ. સૌ મુક્તોને જય સ્વામિનારાયણ. વાણી મંગલરૂપિણી ચ શ્રિતમ યસ્યાસ્તિ વે મંગલમ નેત્રે મંગલદે ચ દુર્વિરશ્રિતમ નૃણામ પરમ મંગલમ વક્त्रं મંગલકૃચ્છ પાદચલિતમ યસ્યાખિલં મંગલમ સોયમ મંગલમૂર્તિરાશુ જગતો નિત્યમ ક્રિયા મંગલમ નિત્યમ ક્રિયા મંગલમ. બોલો આનંદ સ્વામી મહારાજની જય, ઘનશ્યામ મહારાજની જય, હરે કૃષ્ણ મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુ શ્રીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. હે દયાળુ આપ સદાય રાજી રહો એવું દિવ્ય જીવન જીવવું છે. દયા કરો દયા કરો દયા કરો. હે દયાળુ આપ સદાય રાજી રહો એવું દિવ્ય જીવન જીવવું છે. દયા કરો દયા કરો દયા કરો. જય સ્વામિનારાયણ. અક્ષરધામના અધિપતિ સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાન તત્સંકલ્પ મૂર્તિ જીવન પ્રણવજી બાપાશ્રી કારણ સત્સંગની અમીર પેઢીના મહાસમર્થ સદગુરુઓ, સર્વે પૂજનીય સંતોના સેવકના સર્વે મુક્તોને ખૂબ ખૂબ પ્રેમપૂર્વક જય સ્વામિનારાયણ. બાપાશ્રીની વાતોમાં એવી એક વાત આવે છે કે કરોડોની કિંમતનો હીરો હોય અને રસ્તા ઉપર પડ્યો હોય, પણ જેની એને ખબર ના હોય, ઓળખાણ ના હોય, એના હાથમાં એ હીરો આવે તો એ શું કરે? એને લઈ પણ ના શકે, એને જોઈને એને કંઈક ફેર પણ ના પડે અને સુખ પણ ના મળે. અને એ જ હીરો ઝવેરીના હાથમાં આવે તો એને ઓળખે, એને લઈ લે અને કરોડોની કિંમત ઉપજાવે અને સુખીઓ થઈ જાય. આ ભગવાન સ્વામિનારાયણ એ અમૂલ્ય સ્વરૂપ છે. કેવા છે? અમૂલ્ય છે, જેનું મૂલ્ય ના થઈ શકે,
જેનો પાર પામી ન શકાય, જેનું માપ કાઢી ના શકાય, જેના ઐશ્વર્યનું, જેની સામર્થ્યનું, જેના સુખનું, જેના પ્રભાવનું બધું જ અપરિમ. અપરિમ એટલે બધું જ અપાર. જેનું ધામ અપાર, જેનું તેજ અપાર, જેની સામર્થ્ય અપાર, જેનું સ્વરૂપ અપાર, જેનું સુખ અપાર, બધું જ અપાર અપાર એવા ભગવાન. અને આપણને કેવી રીતે મળ્યા છે? ફદલમાં મળ્યા છે. અને એ ભગવાનને સમયે ઓળખવા, એને કહેવાય મહિમા. જ્યાં સુધી મહિમા ના સમજાય, મહિમા અને બીજો શબ્દ છે યથાર્થ મહિમા. આપણને બધાને મહિમા તો છે જ, અને મહિમા છે એટલે જ ભગવાન આપણને એમને રાજી કરવા આપણે અહીંયા દોડીને આવીએ છીએ, લાભ લઈએ છીએ, સત્સંગ કરીએ છીએ, સેવા કરીએ છીએ, ભક્તિ કરીએ છીએ, પૂજા કરીએ છીએ, માળા કરીએ છીએ, દર્શન કરીએ છીએ, ભગવાનના રાજીપાના સાધન કરીએ છીએ. મહિમા છે એટલે જ થાય, મહિમા વગર શક્ય નથી. પણ મહિમા અને યથાર્થ મહિમા આમાં ફેર પડે. એટલે આપણે મહિમા પણ સમજવો છે અને પછી યથાર્થ મહિમા પણ સમજવો છે. અને એ મહિમાની વાતો મહારાજે વચનામૃતના પાને પાને કીધી છે. કોઈ પણ વચનામૃતના હજારો વાક્યો છે, વચનો છે, ઉપાયો છે, મોક્ષ સંબંધી ઉપાયો છે. એની અંદર જો આપણે જેણે અભ્યાસ કર્યો હશે વચનામૃતનો તો એક વાત અવશ્ય આવતી હશે, અને એ છે મહિમા. અને એ મહિમા આપણી મેળે આપણને સમજાય નહીં, વાંચવાથી ના સમજાય, અને અભ્યાસ કરવાથી પણ ના સમજાય. બાપા કે ભણીને ડોક્ટર બની શકાય, ભણીને એન્જિનિયર બની શકાય, ભણીને વકીલ બની શકાય, ભણીને વેપારી બની શકાય, પણ ભણીને અનાદિમુક્ત ના બની શકાય. અનાદિમુક્ત માટે ભણવાનો સ્કૂલનો અભ્યાસક્રમ ના ચાલે, એમાં કોઈ આલોકની ડિગ્રી ના ચાલે. એના માટે તો કેવળ એક જ વસ્તુ જોઈએ. કઈ જોઈએ? મહાપ્રભુની અનહદ કૃપા. એમની કૃપા જેના ઉપર થાય એને એના સ્વરૂપની ઓળખાણ થાય, એનો મહિમા સમજાય. અને મહિમા સમજાય, ઓળખાણ થાય તો એનો આનંદ પણ આવે અને એનું જતન પણ થઈ શકે. આજે આપણે મહિમાની થોડી, જ્યારે જ્ઞાન સભા છે ત્યારે આપણી ઘણી જ્ઞાન સભાથી મહિમાની જ વાતો ચાલે છે. પણ એના અનુસંધાનમાં આજે આપણું જે કીર્તન ચાલે છે એની એક લીટી લઈને એક પ્રસંગ ઉપર જવું છે. આપણી મેળે આપણે શું ભગવાનનો મહિમા સમજી શકીએ અથવા કહી શકીએ. પણ સ્વયં જ્યારે શ્રીજી મહારાજ જ પોતાનો મહિમા સમજાવે, પોતે સમજાવે, કાં તો પોતાના મુક્ત દ્વારા સમજાવે અથવા જેના કરતા બને એના દ્વારા સમજાવે. એવું જરૂરી નથી કે સંતો દ્વારા જ સમજાવે. મહારાજ પોતાનો મહિમા સંતો દ્વારા પણ સમજાવે અને કોઈ હરિભક્ત દ્વારા પણ સમજાવે, અને કોઈક પ્રસંગનું નિમિત્ત બનાવીને પણ સમજાવે. હમણાં જે સ્વામી પ્રસંગ કહેતા હતા એ પ્રસંગનું એક નિમિત્ત કહેવાય. એના દ્વારા પણ ભગવાન પોતાનો મહિમા સમજાવે.
ઓરડાનું પદ ચાલે છે આપણે અત્યારે. ઓરડાનું ત્રીજું અને ચોથું પદ એ સ્વયં સ્વામિનારાયણ ભગવાને પોતાના સ્વમુખે ગાયું અને પ્રેમાનંદ સ્વામીએ લખ્યું. અને એમાં મહારાજે પોતે પોતાના સ્વરૂપનું થોડું જ્ઞાન કરાવડાયું. એની આપણે લીટી ચાલે છે અત્યારે, જે છેલ્લી લીટી ચાલી હતી એ જરા એક રિપીટ કરીએ છીએ. ગાન કરશું આપણે એનું. જીવ ઈશ્વર તણો રે માયા કાળ પુરુષ પ્રધાન સૌને વશ કરું રે સૌનો પ્રેરક હું ભગવાન. થોડું ટૂંકમાં કીધું છે. જીવ ઈશ્વર તણો માયા કાળ પુરુષ પ્રધાન. આમાં બધાને એક એક ગણાયા છે, પણ પાછળ મહારાજે સરવાળો કર્યો. જેમ કોઈ ગામની અંદર પત્રિકા લખવી હોય, પહેલા તમે ગામડાઓમાં જોયું હશે કે ગામમાં કોઈ પત્રિકા લખવી હોય તો આખા ગામના નામ ના લખે. અંદર પત્રિકામાં શું લખે? કોઠારી સમસ્ત. કોઠારીનું નામ લખ્યું હોય, ગામના જે કોઠારી હોય એનું એકનું નામ લખ્યું હોય એને ગામ સમસ્ત. એટલે એમાં સમજી લે કે બધાય તમારા ઘરે પણ પત્રિકા આવતી હોય એમાં એ રીતે આવતું હોય. તમારા ઘરના બધા સભ્યોના નામ ના લખ્યા હોય. શું લખ્યું હોય? જે મુખ્ય વ્યક્તિ હોય પરિવારની એનું નામ લખ્યું હોય, પછી શું લખ્યું હોય? તથા પરિવારના સર્વો. એટલે સમજી લે કે ભાઈ આખો પરિવાર આવી ગયો. એમ મહારાજે પણ કે કેટલાના નામ ગણાવા, એટલે શ્રીજી મહારાજે સરવાળો કરી નાખ્યો પાછળ. જીવ ઈશ્વર તણો માયા કાળ પુરુષ પ્રધાન. અને પછી શું કીધું? સૌને વશ કરું. સૌમાં કેટલા બાકી રહે? એક બાકી રહે. કોણ? કેનારા મહારાજ. સૌને વશ કરું. સૌનો પ્રેરક. સૌ એ બહુવચન કહેવાય અને હું એ એક વચન કહેવાય. અને વશ કોણ થાય? જે સૌથી નાના હોય ને એ વશ થઈ જાય. બરોબર ને? કે સૌથી મોટા હોય વશ થઈ જાય? હા, જે નાના હોય વશ થઈ જાય અને સૌથી મોટા હોય શું કરે? સૌને વશ કરે. તો વશ કરનારા છે. વશ કરી કોણ શકે? સૌથી મોટામાં મોટા હોય વશ કરી શકે. સૌને વશ કરું. સૌમાં સંતો આવે કે ના આવે? હરિભક્તો આવી જાય કે ના આવી જાય? બે લાઈન વાળા આવે કે ના આવે? બધી લાઈન વાળા આવી જાય. ઊભી શેરી વાળા આવી જાય. એટલે ડાયરેક્ટ લાઈન વાળા અને ઇનડાયરેક્ટ. આમાં સુરતમાં છે ને શેરી કહીએ ને એટલે ખબર પડી જાય. અહીંયા બે જ શેરી હોય, કાં તો આડી શેરી હોય ને કાં તો ઊભી શેરી હોય. હા, કાં તો સીધી શેરી હોય. પણ બધાને વશ કરનારા મહારાજ છે. સૌને વશ કરું. સૌનો પ્રેરક હું ભગવાન. તો કોઈને એવો પ્રશ્ન થયો મનમાં કે આ ભગવાને જે વાત કરીને એક બ્રહ્માંડ માટે કરી હશે, આવું કોઈને મનમાં થયું હોય અથવા થાય તો એનું સમાધાન કરવા માટે મહારાજે બીજી લીટી કીધી. મહારાજ શું કહે છે? અગણિત વિશ્વની રે ઉત્પત્તિ પાલન પ્રલય થાય મારી મરજી વિના રે કોઈથી ધરણું નવ તોડા. અગણિત વિશ્વ કેટલા બાકી રહ્યા? મહારાજે પ્રથમના 27મા વચનામૃતમાં કહ્યું અનંત આશ્ચર્ય થયા છે, થાય છે અને થશે.
પણ અમારા જેવો તો કોઈ થયોય નથી ને થવાને સમર્થ નથી. અમ થકી બધા થયા છે. અગણિત વિશ્વની ઉત્પત્તિ પાલન પ્રલય થાય મારી મરજી વિના. એનો ગુજરાતી અર્થ બાપા કરતા બીજાની કોઈથી તરુણું ન તોડાય. કીર્તનમાં પણ શ્લોકમાં લખ્યું છે, જેના રોમ છિદ્ર માણુસમાં બ્રહ્માંડ કોટી ફરે, માયા કાળ રવિ શશી શુરગણો, આ જ્ઞાન લોપે ક્ષણ, એવા અક્ષરધામના અધિપતિ શ્રી સ્વામિનારાયણ. એવા ભગવાન અક્ષરધામના અધિપતિ આપણને સૌને મળ્યા છે. મુમુક્ષુ પણ ક્યારેક ભૂલો પડે, પણ ભગવાન સમય આવે ત્યારે સૌને સાચો રસ્તો બતાવે. આજે 2-3 પ્રસંગો કહેવા છે, મહિમાના પ્રસંગો છે, જેનાથી આપણને ખ્યાલ આવે કે શું મહિમા છે. દ્રાવિડ દેશના મગનીરામ થયા. દ્રાવિડ દેશ એટલે સાઉથમાં આવ્યો. જગન્નાથપુરીથી નીચે મદ્રાસની આજુબાજુમાં એને દ્રાવિડ દેશ કહેવાય. ત્યાંના મુમુક્ષુ આત્મા એક થયા જેનું નામ હતું મગનીરામ, જેને નાનપણથી ભગવાનમાં રુચિ હતી. કેટલાકને નાનપણથી ભગવાનમાં પ્રીતિ હોય, એ પૂર્વના બલિષ્ઠ જીવો કહેવાય. એને ભક્તિ શીખવાડવી ના પડે, એને મંદિર જવાનું કેવું ના પડે, એને સત્સંગમાં જજો એવું કેવું ના પડે, ભજન કીર્તનમાં જવાનું એને પ્રેરણા ના કરવી પડે. એને એ તરફનું હંમેશા શું રહેતું હોય? ખેંચાણ રહેતું હોય. એ સમજી લેવાનું કે પૂર્વના બલિષ્ઠ જીવો છે અને પૂરું કરવા માટે આવ્યા છે. આ બ્રહ્માંડમાં ભગવાને લાયા છે ને, મનુષ્ય દેહ આપ્યો છે, શાના માટે લાયા છે ને? એનું પૂરું કરવું છે એટલે લાયા છે. આ જીવ એવો હતો, 13 વર્ષની ઉંમરે એણે એના મા બાપ પાસે રજા માગી કે મને તમે રજા આપો, મારે મારા આત્માના કલ્યાણ માટે કોઈક સાચા ગુરુ અથવા ભગવાનની શોધ કરવી છે, અને હું અહીંયા 4 દિવાલમાં બેસી રહીશ તો મને ભગવાન મળશે એવું નહીં બને, તો તમે મને રજા આપો. આપે કોઈ રજા? તમે અત્યારે 60 વર્ષે માગો તોય નથી આપતા તમને. 60 વર્ષે કેટલાય કહેતા હોય કે મને હવે થોડા તમે તમારું કરો દીકરાઓ, મને નિવૃત્ત કરો, તોય દીકરાઓ કે ના બાપા હમણાં થોડું તમારે ખેંચવું પડશે, તમારે થોડું ખેંચવું પડશે, હજુ શેરડીમાં થોડો રસ રહી ગયો છે. જોજો શેરડીમાં છે ને એવું હોય, આ શેરડીના કોલાવાળાને તમે જોયા હશે, આમ નાખે ને એક વખત આમ શેરડી આમ અંદર નાખે ને એટલે પછી આમ સામે નીકળે ને એટલે પછી ફેંકી દે. હે હા, આમ બેવડું વાળે ને ઓલા ચક્કર ટાઈટ કરે થોડા. મશીન આવી ગયા, હાવ કૂચો કરી નાખે. હા, એટલે તમને એવું કહેવા માંગે છે કે તમારામાં જગતની બિલકુલ વાસના રહેવા દેવી નથી. એમ એકદમ કોરા ધાકોર કરીને પછી ભગવાન ભજેવા કરવા છે. તમને માયામાંથી બિલકુલ મુકાઈ દેવા છે. એટલે 13 વર્ષવાળાને કોણ છોડે? એમાં તો કેટલી મમતા હોય, કેટલી માયા હોય, કેટલી પ્રીતિ હોય, કેટલો સ્નેહ હોય. સ્વાભાવિક જ છે, કોઈને અંદરથી એ છૂટવું અઘરું છે અને છોડવું પણ અઘરું છે. એ કંઈ સહેલું કામ નથી. અને એમાં આ તો ભગવાનનો માર્ગ, હરિનો માર્ગ, એટલે એ માર્ગે જવા દેવું કાર્ય કંઈ સહેલું કામ નથી. પણ મુમુક્ષુ હતા મગનીરામ, એટલે એણે બહુ પ્રાર્થના કરી મા બાપને કે મને બીજી કોઈ તમારા માટે કંઈ ભાવ એવો નથી કે હું જતો રહું, પણ મને મારો મોક્ષ કરવો છે, એટલે હું તમારી પાસે રજા માગું છું. જે દિવસે મને સાચો માર્ગ મળી જશે એ દિવસે જો ભગવાનની ઈચ્છા હશે તો પાછો આવી જઈશ, તમને મળી લઈશ. હું તમને કાયમ છોડી દેવા માગતો નથી, પણ હું મારા આત્માના કલ્યાણ માટે
કંઈક કરવા માગું છું. પૂર્વે જ્યારે જ્યારે જેને આ વાતનો જાગૃતતા આવી છે ત્યારે એને બંધન કોઈ નડ્યા નથી. એને કોઈ ઘરના બંધન, કોઈ ધંધાના બંધન, એને કોઈ રાજના બંધન, એને કોઈ નડ્યા છે? છોડી શક્યા છે કે નો? પૂર્વે જાણ્યા જ છે આપણે પ્રસંગો. મોટા મોટા રાજાઓ શાસ્ત્રમાં લખાયા છે, જેના નામ ગોપીચંદ, ભર્તુહરી જેવા રાજાઓ. મોટા મોટા જનક રાજા તો રાજમાં રહેતા હતા, પણ બીજા કેટલા રાજાઓ રાજ છોડીને વનમાં ગયેલા છે. એવા પણ પ્રસંગો છે અને આજે પણ હોઈ શકે. મગનીરામ નીકળ્યા પછી મા બાપે જાણ્યું કે ભાઈ એને એમાં રુચિ છે, તો મા બાપને પણ ધન્ય કહેવાય કે રજા આપી નીકળ્યા ઘેરથી. વિચરણ કરતા 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 આગળ વધ્યા. રસ્તામાં એક ગુરુ મળ્યા, જેમણે દેવીનો સાક્ષાત્કાર કર્યો હતો. અને એક ગુરુ એમને મળ્યા. ઘણી બધી વિદ્યા એમની પાસેથી એમને હસ્તગત થઈ. મગનીરામ વિદ્યા શીખ્યા પછી ગુરુ પાસે ગયા, રજા માગી. ગુરુ, હવે મને રજા આપો, હું અહીંથી આગળ જઉં. વિદ્યા તો મળી, પણ જે મેળવવાનું છે હજુ બાકી છે. શું મેળવવાનું હતું? આત્માનું કલ્યાણ. આ લોકની ગમે એટલી વિદ્યા હોય, પણ જો આત્માનું કલ્યાણ ન થાય તો એ વિદ્યા તો થોડા સમય માટે કહેવાય, પછી શું કામની એ વિદ્યા? સ્વામિનારાયણ ભગવાને એટલા માટે પોતાના ભક્તોને એક વિદ્યા શીખવાડી છે, અને એ વિદ્યા શીખવા માટે જ આ સત્સંગ છે, અને એ છે બ્રહ્મ વિદ્યા. કઈ વિદ્યા છે? બધા બોલ્યા નહીં. બ્રહ્મ વિદ્યા આપણે શીખવાની છે. અને બ્રહ્મ વિદ્યા જેના હાથમાં આવી જાય તો એનું તો પૂરું થઈ જાય. એ બ્રહ્મ વિદ્યા જે શીખ્યો એ પારસમણી સમાન થયો કહેવાય. એનું તો પૂરું થઈ ગયું, પણ પારસમણી જેને જેને અડે ને એ બધાયનું પૂરું કરી નાખે, એટલે એને સોનું બનાવી દે. એ બ્રહ્મ વિદ્યા છે, જેના અંદર ભગવાન સાથેની એકતા થાય છે, જેને સ્વામિનારાયણ ભગવાને સત્સંગનો અર્થ બતાવ્યો. આત્મા ને પરમાત્માનું મિલન, એ જ બ્રહ્મ વિદ્યા. ગમે એટલું ભણ્યા, ગમે એટલી ડિગ્રી પ્રાપ્ત કરી, ગમે એટલા શિલ્ડ મેળવ્યા, પણ બ્રહ્મ વિદ્યા ન ભણ્યા તો કશું ન ભણ્યા. અને જો બ્રહ્મ વિદ્યા ભણ્યા તો બધું ભણ્યા. અને એના અનુસંધાનમાં સ્વામિનારાયણ ભગવાન 2 વચનામૃતનું એક અનુસંધાન આપે છે. એક પ્રથમનું 50મું વચનામૃત, જેની અંદર સ્વામિનારાયણ ભગવાન અનુસંધાન આપે છે, અને બીજું વચનામૃત વડતાલનું 20મું વચનામૃત. પ્રથમના 50મા વચનામૃતમાં ભગવાન એમ કહે છે કે જે પોતાના આત્માના કલ્યાણ માટે ખરો ખબરદાર થઈને મંડ્યો છે, એ જ કુશાગ્ર બુદ્ધિવાળો છે, જેમાં કોઈ આશ્રમ નથી મૂક્યો ભગવાને. એવું કહ્યું છે કે સાધુ હોય કુશાગ્ર બુદ્ધિવાળા છે, એવું કીધું છે. કોઈ પંડિત પુરાણી હોય કુશાગ્ર બુદ્ધિવાળા છે, એવું કીધું છે. કોઈ ભણેલા ગણેલા એજ્યુકેટેડ હોય બધા કુશાગ્ર બુદ્ધિવાળા છે, એવું કીધું છે? નથી કીધું. કોઈ બહુ પૈસાદાર હોય કુશાગ્ર બુદ્ધિવાળા છે, એવું કીધું છે? નહીં. પોતાના આત્માના કલ્યાણ માટે જે મંડ્યો એ જ કુશાગ્ર બુદ્ધિવાળો, અને એને જ બ્રહ્મની પ્રાપ્તિ થાય છે, કે તા પરબ્રહ્મ સાથે એનું જ મિલન થાય છે. અને બીજું મહારાજે વડતાલનું 20મું વચનામૃત એમાં સ્પષ્ટતા કરી. ત્યાગી ગ્રહીનો કોઈ મેળ નથી. ત્યાગી ગ્રહીનો કોઈ મેળ નથી. આશ્રમને ઉડાડી દીધો ભગવાને. અને નાના મોટાનોય કોઈ મેળ નથી, અને નવા જૂનાનોય કોઈ મેળ નથી. જેની સમજણ મોટી એ જ મોટો. કઈ સમજણ? તો આ ભગવાનના સ્વરૂપને ઓળખવું, પોતાના સાચા સ્વરૂપને ઓળખવું. શિક્ષાપત્રીનો 116મો શ્લોક. પોતાના સ્વરૂપને ઓળખવું. છેલ્લાનું 39મું વચનામૃત. સત એવો જે આત્મા ને સત એવા જે પરમાત્મા, એને ઓળખીને એનો સંગ કરવો,
આનું નામ જ શું છે? સત્સંગ છે. આ જ બ્રહ્મ વિદ્યા છે. અને અહીં બેસીને આપણે શું કરવાનું છે? આ જ કરવાનું છે. આજે કરીએ તોય આ જ કરવાનું છે, અને કાલે કરીએ તોય આ જ કરવાનું છે. અને આ જન્મેનો જો નહીં સમજીએ તો એકાદ રાઉન્ડ મારીને તે આ વાત એક વાર કહે સમજો કે લાખ વાર કહે સમજો, એક જન્મ ધરીને સમજો કે અનંત જન્મ ધરીને સમજો, સમજ્યા વગર કોઈને છૂટકો નથી, એવું કીધું છે મહારાજે. કોઈને છૂટકો નથી. તો આપણે હવે વાર લગાડવી છે કે આ વખતે પતાઈ દેવું છે? પતાઈ દેવું છે કે પતી ગયું છે? શું વાત છે! બધું આપણે તો બધું હસ્તાગત જ છે. અને આ સભામાં હસ્તાગત નહીં થાય તો ક્યાં થશે? આ તો કારણ સત્સંગની સભા છે. અહીં તો માલ જ એ છે, બીજો માલ જ નથી. બાપજી કાયમ કહેતા, બાપજી કે માટલામાં ડુંગળીનો દડો હોય જ નહીં, ગમે એટલું તમે માટલું ઊંચું નીચું કરો તો એ અંદરથી હોય જ નહીં, તો નીકળે ક્યાંથી? એમાં કારણ સત્સંગના જ્ઞાનની અંદર એક મહારાજ અને એક આત્યંતિક કલ્યાણ સિવાય બીજી કોઈ વાત હોય જ નહીં. જ્યાં એક જ વાત આવે, તમે ગમે ત્યાંથી હાથ નાખો તો બીજી વાત મળે. અને એના માટે જ મહારાજ લાયા છે, એના માટે જ આ સંપ્રદાય સ્થાપ્યો. શ્રીજી આવ્યા લાવ્યા મુક્તો ધામ થકી આવાર, નરના જેવું નાટક ધારી જીવો કરે ભવપાર, જીવ તું મહારસ ચાખણહાર, શ્રીજી ભૂલી સીધેને થાલાચાર. આ જ સંકલ્પોને પૂરા કરવા માટે મહારાજે પોતાની હયાતીમાં મંદિરો સ્થાપ્યા. આ જ સંકલ્પ પૂરા કરવા માટે, જીવોના કલ્યાણ કરવાને વાસ્તે જ મહારાજે સંતોને દીક્ષા આપી. આ જ સંકલ્પને પૂરા કરવા માટે મહારાજે સંપ્રદાય સ્થાપ્યો. આ જ સંકલ્પને પૂર્ણ કરવા માટે શ્રીજી મહારાજે ઉત્સવ સમયાઓની રચના કરી. આ જ સંકલ્પોને પૂર્ણ કરવા માટે મહારાજે અનેકાનેક કાર્યો કર્યા, વિચરણ કર્યા, સંતો પાસે કરાવડાયા. આ જ હેતુ હતો ભગવાનનો, અને આજે પણ આ જ હેતુ છે. આપણે આ હેતુને પૂરો કરવાનો છે. એમાં જ્યાં જ્યાં આપણને કસર દેખાતી હોય, શું કરવાની? આપણે ટાળી દેવાની. પણ આ વખતે આપણું મિશન આપણે પાર પાડી દેવું છે. વાત ચાલતી હતી કોની? મગની રામની. મગની રામે નક્કી કર્યું હતું, મારે મારો મોક્ષ જોઈએ છે, કલ્યાણ જોઈએ છે, આત્યંતિક કલ્યાણ જોઈએ છે. બાપાએ લખ્યું, કલ્યાણના તો ઘણા ટપ્પા છે. જો કોઈને તમે દક્ષિણા આપો ને તો કે જાઓ તારું કલ્યાણ, એ કલ્યાણના આશીર્વાદ તો આપતા હોય છે. એટલું સારું છે કે તારું કલ્યાણ નહીં થાય એવું નથી કહેતા. કલ્યાણ તો ભગવાન સ્વામિનારાયણ એમ કે છે, સ્વસ્વરૂપની નિષ્ઠા અને ઈષ્ટદેવની ઉપાસના. સ્વસ્વરૂપની નિષ્ઠા એટલે અહમ અનાદિ મુક્ત સ્વામિનારાયણ દાસોસ્મી, અને ઈષ્ટદેવની ઉપાસના. એને બાપજી એક અર્થમાં, એક જ શબ્દમાં ઉપાસના સમજાઈ દેતા. અને વળી જે ભગવાન છે એ જેવા તો એ છે, એક જ છે, અને એ આપણને મળવાના બાકી છે. તો કલ્યાણ જરૂર થઈ જશે. રામે અમે જમાડીને જ બેઠા, એટલે હવે તો બીજું કહેવાનું આવતું નથી. ભગવાન મળ્યા એ તો આપણે ન્યાલ થઈ ગયા છીએ. જો આ મહારાજ ના મળ્યા હોત, આ બાપા ના મળ્યા હોત, આ કારણ સત્સંગની અમીર પેઢી ના મળી હોત ને આ ગુરુદેવ ના મળ્યા હોત ને, તો આ વાત આપણને સમજાણી ના હોત. આ તો આપણા ઉપર મહારાજે મહેર નહીં, કેવી મહેર કરી છે? અતિ ઘણી મહેર કરી છે શ્રીજી મહારાજ. જો પુરુષોત્તમ સાથે પૂરણ સગપણ થયું. પૂરણ સગપણ, અપૂર્ણ સગપણ નથી થયું આપણું. આપણો હાથ કોની સાથે જલાયો છે? પૂર્ણ પુરુષોત્તમ સાથે આપણો હથેવાળો ભગવાને કરાયો છે, એમણે કર્યો છે. આપણો હાથ મહારાજે ચાલ્યો છે. પુરુષોત્તમ સાથે પૂરણ સગપણ કર્યો, આપણ તુલ્ય નહીં કોઈ બીજું. આજ જો
શું આપણી પ્રાપ્તિની શું વાત કરવી, આપણને કેટલી મોટી પ્રાપ્તિ થઈ ગઈ છે. પણ એક વાત ચોક્કસ છે કે રાજાના ઘેર જન્મ્યા છીએ એટલે રાજકુંવર છીએ, પણ હજુ નાના છીએ ને એટલે હજુ રાજની ખબર પડી નથી. જે દાડે પાત્ર થઈ જઈશું, મોટા થઈ જઈશું ને તે દિવસે ખબર પડશે કે ઓહો કે હું તો મોટા ચક્રવર્તી રાજાનો કુંવર છું. હજુ ક્યાંક દેહભાવ આડો આવી જતો હોય, ક્યાંક અવરભાવ આડો આવી જતો હોય, એટલે ક્યાંક એટલું બાપજી કાયમ કહેતા સિંહ તો છે પણ પિંજરામાં પૂર્યો છે, એટલે એવું છે. હમણાં છૂટો મૂકે ને તો ખબર પડે. એટલે દેહભાવ જેવો પિંજરું છે ને એટલે એને કારણે. પણ એને તે આપણે છૂટો તો કર્યા વગર ચાલશે ભાઈ. શું વાત ચાલતી હતી? મગની રામે ને ગુરુ, એમના ગુરુ ગ્રહસ્થ હતા. એટલે મગની રામે ગુરુને કહ્યું, ગુરુજી તમે મને જ્ઞાન આપ્યું, પણ હવે મારે મારા માર્ગમાં આગળ જવું છે, એટલે મને તમે રજા આપો. ગુરુને થોડો સ્વાર્થ હતો, એમનામાં થોડો સ્વાર્થ એવો હતો કે ગુરુ ગ્રહસ્થ હતા એટલે એમને એક દીકરી હતી, અને એમને એવું હતું કે આવો ગુણિયલ સંસ્કારી છોકરો છે તો એના લગ્ન એની જોડે કરાવી દઉં તો મારા માથેથી એક ચિંતા ઓછી થાય. એટલે એમણે કહ્યું કે રજા તો આપું કે હું કહું એમ કરતો. એટલે કે શું કહેવું છે તમારે? તો કે મારી ઈચ્છા એવી છે કે મારી દીકરી સાથે તમારા લગ્ન થઈ જાય. મગની રામની આંખમાંથી ચોધાર આંસુ પડી ગયા, રડી પડ્યા. હજી જ્યાં સુધી મારું મિશન પૂર્ણ નથી થયું ત્યાં સુધી તમે મને આ બંધનમાં બાંધવા માગો તો રાજી રહેજો, પણ હું એ બંધનમાં બંધાવા માગતો નથી. એટલે માફ કરો મને, પણ તમે આનાથી મને છોડાવો. મારે એવું નથી કાર્ય કરવું. ના પાડી. ગુરુએ ઘણું કીધું, ઘણું બધું કીધું, પણ મગની રામની મક્કમતા અડગતા તરફ હતી. એટલે ગુરુએ પણ જાણ્યું કે આનું મિશન સાચું છે, અને જો એને અટકાવવું તો હું પણ અપરાધી બનું, એટલે એવું મારાથી કરાય નહીં. ગુરુએ કહ્યું કંઈ વાંધો, તારો રસ્તો તે નક્કી કર્યો છે એમાં આગળ વધ. ત્યાંથી મગની રામ આગળ વધ્યા ને જગન્નાથપુરી આવ્યા, અને ત્યાં એમણે જોયું બધું કે નાના મોટા મઠ હતા અને શિષ્યો હતા, શિષ્ય વર્ગ હતો. અને શિષ્ય વર્ગમાં કોક ગુરુને 5, 10, 15, 25 શિષ્યો, કોઈને 50 શિષ્યો, કોઈને 100 શિષ્યો. એટલે એમનું મન થોડું ડાયવર્ટ થવા માંડ્યું કે આ બધાની પાસે તો કોઈ એવી વિદ્યા પણ નથી, અને તોય એમને 25-50 શિષ્યો છે, તો મારી પાસે તો ઘણી બધી વિદ્યા છે, તો મારે તો ઘણા બધા શિષ્ય થઈ શકે. એટલે એમનું મન ડાયવર્ટ થઈ ગયું. કઈ બાજુ? શિષ્યો તરફ. ગુરુદેવ બાપજી કાયમ કહેતા, બાપાશ્રીની વાતોનું અનુસંધાન કહેતા, અમને સંતોને કાયમ અનુસંધાન કરાવતા. બાપાશ્રીએ વાતોમાં એવું કહ્યું છે કે ગ્રહસ્થ હોય ને એ બંધાય. શામાં બંધાય? સ્ત્રી, પુત્ર, પરિવાર, ગાડી, બંગલા, વાડી, આની અંદર બંધાય. અને સાધુ હોય ને, ત્યાગી, એ બંધાય શેમાં? મંદિર, મહંતાય, કોઠારું, ભંડારું, એમાં બંધાય. શિષ્યમાં બંધાઈ જાય. પણ બંધાવાનું શેમાં છે? અમારે ને તમારે, આપણે બધાએ એક મૂર્તિમાં બંધાવાનું છે. અને એ ક્યારે બંધાવાય?
કે જ્યારે આ બંધન, આ મહારાજનો મહિમા સમજાણો હોય ને, ત્યારે આ બ્રહ્માંડમાં એવી કોઈ વસ્તુ નથી કે એની અંદર એને બંધન કરતા કરી શકે. આ ભૂની અંદર, આ પૃથ્વી ઉપર, આ બ્રહ્માંડમાં એવી કોઈ વસ્તુ નથી. એક કીર્તનની પંક્તિ આવે છે સરસ, જે લોભે લોભ્યા, એવી વસ્તુ છે કઈ આ ભૂમાં, જે લોભે લોભ્યા પ્રભુમાં. ભગવાનમાં જે લોભાણા હોય ક્યાંય બંધાય નહીં, પણ એમને તો બિચારાને એટલું જ્ઞાન જ નહોતું એટલે બંધાઈ ગયા, શિષ્યોમાં બંધાઈ ગયા. ગળામાં મોટી ખોપડીની માળા પહેરે, હાથમાં ત્રિશૂલ રાખે, મોટી મૂછો, મોટી દાઢી, મોટા વાળ, અને ખોપડીની માળા ગળામાં પહેરે એટલે સમજી લેવાનું કે એ કંઈ સામાન્ય ના હોય. ખોપડીને કોઈ અડે નહીં, અને એની માળા જે ગળામાં પહેરે એટલે એ તો બહાદુર હોય એ પહેરીએ કે એ ખોપડી હોય જ પહેરીએ કે વાત સાચી છે. અને પછી તો હાથી રાખે ને એના ઉપર અંબાડી ઉપર બેસે ને એના ચેલાઓ થઈ ગયા ને પાછા ચમત્કાર દેખાડે. અને આ લોકમાં વધારે બોલાશે નહીં હોય ભાઈ, ચમત્કારો નહીં હોય. મોક્ષની તો ભૂખવાળા બહુ ઓછા નીકળે, ચમત્કારમાં જ વધારે લોકો ફસાઈ જતા હોય, બંધાઈ જતા હોય, ખેંચાઈ જતા હોય. અને એટલે બાપાશ્રી અનેક વખત કહ્યું છે, પરચા ચમત્કાર એ તો રમકડા છે. રમકડા બાળકને આપવાથી એને ભૂખ ભાંગે નહીં. ભૂખ ક્યારે ભાંગે? જમાડવાથી. એમ જ્યારે ભગવાનની ઓળખાણ થાય ને ત્યારે કોઈ દિવસ એનો ડગમગાટ થાય નહીં. તો મહારાજ પ્રથમના 70મા વચનામૃતમાં બોલ્યા છે કે ભગવાનનો પરચો જુએ તો એને ભગવાનમાં ભાવ થાય, અને ક્યારેક પરચો ના જુએ તો ભગવાનમાંથી ભાવ ચાલ્યો જાય. પણ જ્યારે ભગવાનને એને નિરુત્થાનપણે ઓળખ્યા હોય તો પરચો દેખાડે કે ન દેખાડે, એને નક્કી છે કે આની મરજી વગર કશું થતું નથી. એ જે કરતા હશે એ મારા સારા માટે જ કરતા હશે. અહીંયા જે હમણાં આવ્યું ને, મારી મરજી વિના કોઈથી તરણું ન તોડાય. એ ભગવાન પોતાના ભક્તોનું હિત જ કરે, દુઃખ આપીને પણ સારું કરે અને સુખ આપીને પણ સારું જ કરે. તો મગનીરામનો રસ્તો ફંટાયો અને પછી તો 1000 ચેલાઓને લઈને નીકળ્યા વિચરણમાં. અને મોટા મોટા રાજાઓ પાસે જાય, ચમત્કારો બતાવે, ઝાડ ઉપર મૂઠ મારે અને ઝાડને સૂકવી નાખે, જમીનમાં મૂઠ મારે ને અગ્નિ પ્રગટ કરે, જમીન ફાડી નાખે, આકાશમાં મૂઠ મારે ને વરસાદ વરસાવે, આવું બધું કરે. અને વિદ્યા તો હતી જ, બધી જાત જાતની વિદ્યા શીખી ગયા હતા. અને રસ્તો બદલાઈ ગયો. અને મોટા મોટા રાજાઓને જઈને કેટલા રૂપિયા આપી દો મને, અને જમવામાં ધોળી દાળ ઓર કાળી રોટી, ઓર કુછ નહીં ચલેગા. ખીચડી ખાવા વાળા નથી અમે. ધોળી દાળ એટલે સમજ્યા ને, દૂધ પાક, અને કાળી રોટી એટલે સમજ્યા માલપુઆ. જમાડેલા છે મિતેશભાઈ? તો વાંધો નહીં, ઘણા જમાડ્યા ના હોય, પણ જમાડ્યા તો હોય જ. આપણે એમાં કંઈ સુરા ખાચરના સંબંધિત છીએ એટલે કંઈ બાકી ના રાખે. ઘણા તો સભામાં લખી લે, કોઈ નવી આઈટમ આવી હોય ને તો કે સ્વામી આ બોલ્યા હતા, ઘરે બનાવવી પડશે. હા, એવાય અનુભવો છે અમારા, સાંભળવામાં આવેલા. અને ઘણા અમને કહે છે, જો સભા પછી નહીં તમારે રસોડે ક્યારે બનાવવાના છે, પ્રસાદ લેવા આવીએ. ભલે રસોઈની સેવાય કરે, એવું નહીં, મફતમાં ના કરતા હોય, પણ લાભ લેવાઈ જાય. તો જ્યાં જાય ત્યાં ધોળી દાળ ને કાળી રોટી, દૂધપાક ને માલપુઆ ખાવાના, અને મજા કરવાની, હાથી ઉપર બેસીને ફરવાનું, અને બે ચાર પરચા બતાવી દે એટલે બધા નમે. અને એમાં ફરતા ફરતા માંગરોળ ગામની અંદર આવ્યા. ભારતની અંદર ઘણી જગ્યાએ સ્વામિનારાયણ ભગવાનના સંતો અને ભક્તોની મુલાકાત થઈ હતી એમને.
તિલક ચાંદલો જોયો તો, સાધુ સંતો મળ્યા હતા, હરિભક્તો મળ્યા હતા, એટલે એમને એટલી ખબર કે આ કોઈક સ્વામિનારાયણ નામે પણ ભગવાન છે. પણ એને ઓલા સત્તાના મદમાં ભૂલી ગયા હતા કે હું શાના માટે નીકળ્યો છું અને મારે મોક્ષ લેવાનો છે ને ભગવાન વગર મોક્ષ થાય જ નહીં. આવું ભૂલી ગયા હતા, રસ્તો ભૂલી ગયા હતા. કાં તો ભગવાન મળે. નિષ્કુળાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો છે અને સ્વામી એનો જવાબ આપ્યો છે. કલ્યાણ નિર્ણય નામના ગ્રંથમાં એનો જવાબ આપ્યો છે કે જીવનું કલ્યાણ કેવી રીતે થાય તેનો જવાબ આપ્યો છે. મળે પ્રગટ પ્રભુ પ્રમાણ રે, કાં તો એને મળે લે કલ્યાણ રે, એ વિના કોટી ઉપાય રે, મોક્ષ આત્યંતિક નવ થાય રે. કાં તો પ્રગટ ભગવાન પોતે મળે અને કાં તો ભગવાનને જેણે યથાર્થ ઓળખ્યા હોય, યથાર્થ જાણ્યા હોય, ભગવાનની સાથે જે જોડાયેલા હોય એવા જે ભગવાનના મુક્ત મળે. અને બેમાંથી એક મળે ને તો જીવનો શું કરે? મોક્ષ કરી નાખે. કારણ કે ભગવાનનો ભેટો કરાવી દે. અને મળેલા મળે તો ભગવાનનો ભેટો કરાવે ને ભગવાન મળે તો ઓળખાણ કરીને પોતાનામાં જોડી દે. અને જે મળેલા મળે તો એ કોનામાં જોડે? મહારાજ. એ મળેલા કહેવાય. જે મળેલા હોય ને એ પોતાનામાં ના જોડે, એ કોનામાં જોડે? એ જ મળેલા કહેવાય. બાપાશ્રીએ શ્રીજી સંકલ્પ મૂર્તિ હતા છતાંય કોની બાજુ આંગળી બતાવી? મોટા મોટા નંદ સંતોએ કોની બાજુ બતાવી? આપણા ગુરુદેવે કોની બાજુ બતાવી? અને આપણે કોની બાજુ બતાવીએ છીએ? તમે કોની બાજુ બતાવો છો? અને જે પોતાની બાજુ બતાવે તો સમજવાનું કે સાચા ગુરુ નથી, સાચા સત્પુરુષ નથી, સાચા નથી. સાચા મુક્ત કોઈ દિવસ પોતાની બાજુ આંગળી કરે જ નહીં ને કરવા દે જ. એ આમ જ બતાવે. કારણ કે ધ્યેયો નારાયણો હરિ. આપણા બધાનું ધ્યેય સ્વરૂપ, જ્ઞેય સ્વરૂપ, ઉપાસ્ય સ્વરૂપ એ આ છે, મહારાજ છે. એટલે મગનીરામ ફરતા ફરતા ખ્યાલ તો આવ્યો હતો પણ એને અહંકાર હતો કે મારા સિવાય પૃથ્વી ઉપર બીજો કોણ હોય સમર્થવાન? હું આટલો બધો સમર્થવાન છું, મોટા મોટા રાજા મારા પગમાં પડતા હોય તો મારા કરતા મોટો કોણ હોય? ફરતા ફરતા માંગરોળ પધાર્યા. માંગરોળ આવ્યા. ત્યાંના રાજા હતા, મુસ્લિમ નવાબ હતા, વજરુદ્દીન નામ હતું એનું. વજરુદ્દીન નવાબ હતા. અને એની પાસે ગયા અને જઈને કહ્યું, અભી અભી તુમ હમકો 5000 रुपया दे दो, नहीं तो तुम्हारा ये मांगरोल शहर है उसको मैं पानी में डुबा दूंगा. અને 2-4 પરચા દેખાડ્યા. વજરુદ્દીન નવાબ હતો, એને થોડું મનમાં તો હતું જ કે આપણે કંઈક સ્વામિનારાયણ વિશે જાણવું છે. કારણ કે એમના ગામમાં સત્સંગી હતા ને, એટલે માંગરોળની અંદર આણંદજી સંઘાડિયા આદિક ભગવાનના ભક્તો થયા. એટલે એને સ્વામિનારાયણ સંપ્રદાયની ખબર હતી. અને એ જ વખતે બરોબર સ્વામિનારાયણ ભગવાન માંગરોળ પધાર્યા હતા. એટલે એણે આ મગનીરામને કહ્યું, हम तुम्हें 5000 नहीं 10,000 रुपया देंगे, लेकिन स्वामीनारायण को तुम्हारा भक्त बना दो तो तुमको 10,000 दे दे. એટલે કે स्वामीनारायण है कहाँ? तो कि अभी यहाँ मांगरोल में ही है. तो कि उनका एड्रेस दे दो हमको. कहाँ है वो? एड्रेस तो लेવું પડે. तो कि यहाँ है, आपको एक आदमी भिजवा दूं साथ में. कहाँ है वो स्वामीनारायण? એટલે એને ઈચ્છા હતી બહુ કે સ્વામિનારાયણને ચેલો બનાવું. પણ આ તો પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાન, સર્વ નારાયણ માત્રના સ્વામી. મહારાજ કહે છે, સર્વે નારાયણનો હું સ્વામી, સહુ રહ્યા મને કર ભામી. માટે સ્વામિનારાયણ જેહ નામ મારું છે કહું છું તેહ, સર્વોપરી નામ છે સાર. માટે રટજો સહુ નર
એ નામ રટે જન જેહ પામે અલૌકિક સુખ એહ. એમ હરિએ નિજ નામ તણો કયો મહિમા મુખેથી એ તણો. આ તો પૂર્ણ પુરુષોત્તમ નારાયણ હતા અને આ તો સર્વના સ્વામી છે. એટલે એને ક્યાં ખબર હતી બિચારાને. એટલે એને હમણાં એને તો પગમાં પાડી દઉં કે શિષ્ય હમણાં બનાવી દઉં, એમાં શું મોટી વાત છે. એ તો મારા કયા હાથનો ખેલ. હા, ઘણા આવા હોય છે પાછા. અનંત કોટી બ્રહ્માંડમાં શ્રીજી મહારાજ સિવાય કોઈની પાસે ચપટી પાવર નથી, તો ચપટી વગાડનારની ચપટી ચાલે ખરી? તો ધણીની મરજી હોય એમ થાય, એની ઈચ્છા પ્રમાણે થાય. એટલે બોલા કે એ તો મારો ડાબા હાથનો ખેલ છે, હમણાં સ્વામિનારાયણને ભગત બનાવી દઉં કે. મોકલ્યા માણસને. સ્વામિનારાયણ ભગવાન આણંદજી સંઘાડિયાને ત્યાં સત્સંગ સભા કરીને બેઠા હતા. સંતો બેઠા હતા, ભક્તો બેઠા હતા અને ભગવાન પોતાના ભક્તોને પોતાના સ્વરૂપનું જ્ઞાન સમજાવતા હતા. મહિમાની વાતો ચાલતી હતી, સત્સંગની વાતો ચાલતી હતી. અને મગનીરામ પોતાના શિષ્ય મંડળે સહિત હાથમાં ચીપીઓ લઈને ધુઆ ફુઆ થતો અને હમણાં સ્વામિનારાયણને પગે પાડીને શિષ્ય બનાવીને લઈને આવું એવા વિચાર સાથે પહોંચ્યો અને જઈને બતાવ્યું ગયો અહીંયા સભા છે. અને દૂરથી હાકોટો માર્યો, કોણ હૈ સ્વામિનારાયણ इसमें? એટલે સ્વામિનારાયણ ભગવાને વિવેકપૂર્ણ કહ્યું, હમ હૈ સ્વામિનારાયણ. ક્यों आए थे आप? कौन हो? मुझे नहीं पहचानते. अहंकारी आवाज હોય, મુજે નહીં પહેચાનતે. હવે નથી ઓળખતો તમને. ઓળખું જ છું પણ અત્યારે નથી ઓળખતું. ભગવાન તો બધાને ઓળખતા જ હોય ને. અને એમાં એ તો લિસ્ટવાળા હતા એટલે તો ખાસ ઓળખતા હોય. લિસ્ટવાળા એટલે સમજ્યા, મુમુક્ષુ હતા. મુમુક્ષુ હોય ને એનું ભગવાનની યાદીમાં નામ હોય. ભલે અત્યારે એને ઢંકાઈ ગયું હોય, મેસ ચોંટી ગઈ હોય, પણ અંદર દીવો તો પ્રગટ જ હોય, એટલે બહાર પ્રકાશ ના આવતો હોય. ત્યારે મેસ ચોંટી ગઈ હતી એને, બિચારાને ભૂલો પડેલો હતો. મહારાજે લખ્યું છે પોતાના પ્રગટ થવાના 6 સંકલ્પોમાં કે મુમુક્ષુ અને શોધીને સાચો માર્ગ બતાવીને એનું કલ્યાણ કરવું. એટલે ભગવાન કહે છે, હમ तुम्हें पहचानते नहीं, आप अपनी पहचान આપો તો પહેચાન. मुझे मेरी पहचान देने की जरूरत नहीं, देख लो. એમ કરીને એણે થોડું, એટલે કે આમ પરચા બતાવું તો થોડા આમ જલ્દી ગળી જાય, એટલે 2-4 મૂઠો નાખી આમ જમીન ઉપર, મંત્ર બોલ્યા, પણ કશુંય ચાલ્યું નહીં. એકેય વિદ્યા ના ચાલી. બધી વિદ્યા શું થઈ ગઈ? ફેલ થઈ ગઈ. વિચારમાં પડી ગયા, સાલું આજ શું થયું છે? પણ મહારાજે શું કરી નાખ્યું હતું? સ્વિચ ઓફ કરી નાખ્યું હતું. ક્યાંથી ચાલે વિદ્યા? પછી તો કે वो सब तो बाद में, लेकिन तुम्हारे शिष्य हो जाओ. કે ભાઈ તમે પણ આમ કંઈક મંત્ર બોલતા હતા અને કશું કરતા હતા, એ પહેલા બતાવો, પછી શિષ્યની વાત કરીએ. हम किसी के शिष्य होते नहीं हैं, हम तो हमारे शिष्य सबको बनाते हैं और उसकी मुक्ति करते हैं, उनको हमारे धाम की सुख की प्राप्ति कराते हैं. એમ કરીને મહારાજે થોડી વાતો કરી, પણ હલો ગુસ્સો બહુ હતો ને, એટલે ચાલ્યું નહીં કશું, એટલે થોડો પરસેવો છૂટી ગયો. એટલે महाराज कि आपको बहुत पसीना लग गया है, थक गए लगते हो, थोड़ी देर के लिए यहाँ बैठो और हमारा यहाँ सदाव्रत भी चल रहा है, थोड़ा खाना खाकर जाना, प्रसाद लेकर जाना थोड़ा. હવે આ સદાવ્રત ખાય એવો તો હતો નહીં, કે ધોળી દાળ ને કાળી રોટી વાળાને સદાવ્રત ફાવે નહીં. કલ આઉંગા એમ કરીને બબડ તો નીકળી ગયો. આજ તો કંઈ ચાલે એવું હતું નહીં. બોલાએ પૂછ્યું, वज्रुद्दीन नवाबे, क्यों आए? स्वामीनारायण को शिष्य बनाकर न लेकर आए?
ऐसे आए, क्या हुआ? वो कल होगा सब, कल वो शिष्य हो जाएंगे. કઈ વાંધો નહીં, ચલો કાલે. રાત્રે ધૂણી દખાઈ, બધી વિદ્યાઓનો ઉપયોગ કરવા માટે સાધના પાછી ચાલુ કરી. દેવીનો સાક્ષાત્કાર કર્યો તો એટલે દેવી હજરાહજુર થયા. કહેવા માંડ્યું, મેં તારી સાધના કરી છે અને આ સ્વામિનારાયણને મારે મારા ભગત બનાવી દેવા છે, તો તું મને સહાય કર. દેવી કહે છે ત્યારે કે હે મગનીરામ, હું તને એક વાત કરું, બીજી જાજીની ખાલી એક વાત કરું, એટલામાં તું સમજી જજે, તને બધી ખબર પડી જશે. તને એક યાદ કરાવડાવું તારા ભૂતકાળને. તું 13 વર્ષની ઉંમરે શાના માટે ઘરેથી નીકળ્યો તો યાદ કર. તને સમય આપું છું. વિચારમાં પડી ગયો. એક શબ્દમાં ટકોર થઈ ને, ટકોર. વિચાર આવ્યો, ચાલું હું ઘરે શાના માટે નીકળ્યો તો ઘર છોડીને? તો કે મારા આત્માના કલ્યાણ માટે. પૂછ્યું એણે, શાના માટે નીકળ્યો? તો કે આત્માના કલ્યાણ માટે. તે એક ગુરુ પાસે મારી સાધના કરી હતી. સાચી વાત છે? તો કે હા. પછી ગુરુએ એવું કહ્યું હતું કે એની દીકરી સાથે તારા લગ્ન થાય, એવી પ્રપોઝલ કરી હતી. ખરી વાત છે? તો કે હા. ત્યારે તે શું કીધું તું એમને? તો કે મારું કલ્યાણ કરવા હું નીકળ્યો છું, મારે મારો મોક્ષ કરવો છે, મારે માયામાં બંધાવું નથી, એટલે હું નીકળ્યો છું. તું જેના માટે નીકળ્યો છું ને, એ કલ્યાણ કરનારા જ આ સ્વામિનારાયણ ભગવાન મનુષ્ય રૂપે પ્રગટ થયા છે. બસ આટલું જ મારે તને કહેવું છે, બીજું કાંઈ કહેવું નથી. હવે બોલ, હવે તારે શું કહેવું છે? કે આંખમાંથી દડ 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 આંસુ પડી ગયા. રડી પડ્યો. અરે આ શું મેં કરી નાખ્યું? જેની પાસેથી મોક્ષ લેવાનો છે એના માટે મેં એની સામે મેં આવું વર્તન કર્યું, એની સાથે આવું વર્તન કર્યું. આ તો ભગવાન છે, હું ભૂલો પડ્યો. અને મનુષ્ય રૂપે છે પાછા. એ વખતે મનુષ્ય રૂપે હતા. અત્યારે કેવા છે? અત્યારે મનુષ્ય રૂપે ભગવાન નથી. મનુષ્ય રૂપનો હવાલો 1886માં ભગવાને બંધ કરી નાખ્યો છે. 1886 પછી કોઈ પણ વ્યક્તિને મનુષ્ય રૂપે ભગવાન છે એવું કહી શકાય નહીં. પછી હવાલો સ્વામિનારાયણ ભગવાને આ પ્રતિમા સ્વરૂપમાં નાખ્યો છે. પણ 68માં વચનામૃત પ્રમાણે ભગવાન પ્રતિમા સ્વરૂપે પણ સદા પ્રગટ પ્રગટ અને પ્રગટ જ છે. એટલે કે આ ભગવાન પ્રગટ જ છે. એ વખતે મનુષ્ય રૂપે હતા, અત્યારે પ્રતિમા સ્વરૂપે પ્રગટ છે. એમાં કોઈ ફેર નથી. જેટલો લાભ મનુષ્ય સ્વરૂપના દર્શન કરીએ અને સેવા કરીએ ને મળે, એટલો જ લાભ આજે પ્રતિમા સ્વરૂપના દર્શન કરીએ કે સેવા કરીએ તો એટલો જ ફળ. એમાં એક રતિભાર પણ ઓછું ફળ મળતું નથી. પણ સમજણ આ જોઈએ, એવું વચનામૃતમાં મહારાજ બોલ્યા છે. એટલે કે દેવી તમે દયા કરી મારા ઉપર, મને જ્ઞાન આપ્યું, તમારો ખૂબ આભાર. મને તમે રસ્તો બતાવ્યો. અને ત્યાંથી મગનીરામ નીકળ્યા. ખોપડીની માળા ફેંકી દીધી, ચીપીઓ ફેંકી દીધો. બધું પરિવર્તન થઈ ગયું. ક્યારે પરિવર્તન થયું? મહિમા જાણ્યો, ટકોર થઈ, ઓળખાણ થઈ, મહિમા સમજાણો અને પરિવર્તન થઈ ગયું. શિષ્યોને કહ્યું કે આ બધું છોડો અને જે કરવાનું છે એ કરો, આ બધું બંધ કરો. હવે તો કે શું થયું તમને? તો કે સાચી દિશા મળી ગઈ. અને હવે મારે જે કરવાનું છે તમારે કરવાનું છે. બદરુદ્દીન નવાબે કહ્યું શું થયું? 5000 નથી જોતા? 10,000 નથી જોતા? તો કે કાંઈ નથી જોઈતું. જેને જોઈતા હતા એ મને મળી ગયા છે. એનાથી હવે બીજી કઈ મોટી વસ્તુ છે કે હું તમારી પાસે માગું? મારે કાંઈ નથી જોતું. મારે તો જે જોઈએ છે ધણી, એ સ્વયં ધણી મને મળ્યા છે. હવે તો એના દર્શનની તાલાવેલી છે. અને પહોંચી ગયા બીજા દિવસે મહારાજ જોડે જઈને દંડવટ કરવા માંડ્યા. સભામાં બધા જોઈ રહ્યા.
કે આ શું, કાલે ચીપિયા ખખડાવનારો અને હાકોટા કરનારો આ દંડવટ કરે છે. હાથ જોડીને ભગવાન આગળ ઊભા રહી ગયા. પ્રભુ માફ કરો મારી ભૂલને, મેં તમને ઓળખ્યા નહીં. મારે તો બસ તમારી પાસે બીજું કાંઈ ના જોઈએ, તમારી પાસે કલ્યાણ જોઈએ છે અને તમે કહો એમ કરીશ. સ્વામિનારાયણ ભગવાન કહે છે કંઈ વાંધો નહીં મગનીરામ, અમે તો અધમ જેવા જીવને પણ ઉદ્ધારવા આવ્યા છીએ. અમે કોઈની ભૂલો જોઈ જ નથી અને જોતા પણ નથી. ભગવાન કોઈ દાડો કોઈની ભૂલો જોતા નથી, એ માફ કરી દે છે. ભગવાનના સાચા સંત હોય ને એ એવા હોય તો ભગવાન તો કેવા હોય. કીર્તનમાં લખ્યું છે, સંતો માટે લખ્યું છે, સાગર જેવા દિલડા જેના કે દીનવ છલકાયજી. જેના સંતોના દિલ સાગર જેવા હોય તો ભગવાન તો મહાસાગર. સંતો પાસે જે આવ્યું હોય તો એમની પ્રસાદી હોય. એ તો ધણી છે, દેનારા છે. ભગવાન કે માફ. પણ આ બધું હવે કાઢવું પડશે. આ મોટી જટા કરી છે, મોટી દાઢી રાખી છે, મોટી મૂછો કરી છે, આ બધું કાઢવું પડશે. પ્રભુ કાઢી નાખું. ભગવાનની આજ્ઞામાં શરણાગત થઈને રહ્યા, પોતાના ઠરાવોને છોડી દીધા અને ભગવાનને રાજી કરી લીધા. ભગવાન સ્વામિનારાયણના સંત પરમહંસની પંક્તિમાં ભળ્યા, સંત થયા પોતે. અને સ્વામિનારાયણ ભગવાનની પંક્તિના સંત નામ તો મને નંદ સંત, અદ્વૈતાનંદ સ્વામી નામ ભગવાન સ્વામિનારાયણે એમનું અદ્વૈતાનંદ સ્વામી નામ આપ્યું. પણ હાર્દ આપણે એટલો સમજવો છે, આ પ્રસંગ એટલા માટે કયો છે કે આપણે પહેલી મુમુક્ષુતા જગાવવી પડશે. જો મુમુક્ષુતા હશે તો ભગવાન આપણને કોઈ દિવસ આ માર્ગમાંથી હટવા દેશે નહીં. ભલે કદાચ આપણે ભૂલા પડ્યા આવીશું તો ભગવાન રસ્તો બતાવશે અને આપણને ટ્રેક ઉપર લાવી દેશે. ના લાયા છે ને, સાચા રસ્તે લાયા છે, ટ્રેક ઉપર લાયા છે. બસ આપણે આપણા ટ્રેકને પકડી રાખીએ. ટ્રેક એટલે મહારાજ. આપણો ટ્રેક એક જ છે, બસ એક શ્રીજી મહારાજ. એના સ્વરૂપની યથાર્થ ઓળખાણ કરીને જે મહારાજે આ ઓરડાના પદમાં મહિમા કયો છે, એમાં આગળ આજ્ઞા કરી છે. જે પંક્તિ બોલ્યા એના પછીની એક પાછળની એક લીટી આપણે સાંભળી લઈએ. એમાં આજ્ઞા કરી છે, એમ મને જાણજો રે મારા આશ્રિત સવ નર નારી, મેં તો તમ આગળે રે વાર્તા સત્ય કરી છે મારી, હું તો તમ કારણે રે આવ્યો ધામ થરી ધરી દેહ પ્રેમાનંદનો રે વાલો વર્ષાય અમૃત વેણ. હું તો તમ કારણે આવ્યો છું. આપણા માટે જ આયા છે, આયા છે કે દેખાયા છે? પણ આવું બધું સમજાવવા માટે આ બ્રહ્માંડમાં પ્રગટ થયા જીવન પ્રાણ અબજી બાપા. શ્રી બાપા એના માટે પ્રગટ થયા. સંપ્રદાયને આ જ્ઞાન નહોતું, હતું. નંદ સંતોએ શીખવાડ્યું હતું. ગોપાળ બાપા આદિક મોટા મોટા સમર્થ સંતો, ગુણાયતાન સ્વામી, એ સમયના આચાર્ય મહારાજો ગણો, એ સમયના સમર્થ સંતો ગણો, એને કીધું હતું. પણ એ જ્ઞાન કાળાંતરે શું થયું હતું? ઢંકાઈ ગયું હતું. પણ બાપાસી પ્રગટ થયા, મોટા મોટા સંતો પ્રગટ થયા. એણે આ જ્ઞાનને પાછું શું કર્યું? પ્રગટ કર્યું, ઉજાગર કરી દીધું. ભગવાનને પરોક્ષ ભાવમાંથી પ્રત્યક્ષ ભાવમાં લાવી દીધા અને પ્રત્યક્ષપણે નિશ્ચય કરાયો. ભગવાનના સ્વરૂપની ઓળખાણ કરાઈ અને જીવનો આત્યંતિક કલ્યાણનો માર્ગ સુગમ કરી નાખ્યો. ને એટલે બાપાશ્રી માટે એક શબ્દ લખ્યો કીર્તનની અંદર, દે દી હરિ કી મૂર્તિ બિના સાધન બિના જ્ઞાન, દે દી હરિ કી મૂર્તિ બિના સાધન બિના જ્ઞાન,
વૃષપુર નિવાસી સંત બાપા શ્રી બડા મહાન વૃષપુર નિવાસી સંત બાપા શ્રી બડા મહાન જય જય બાપા શ્રી જય જય બાપા શ્રી જય જય બાપા શ્રી જય જય બાપા શ્રી બાપાશ્રી આ જ્ઞાનને ઉજાગર કરી આપ્યું કે આ કલ્યાણનું સ્વરૂપ ભગવાન છે, મોક્ષનું સ્વરૂપ ભગવાન છે, આત્યંતિક કલ્યાણ ભગવાનને લઈ છે. મારા ચૈતન્યને અનાદિ મુક્ત કરીને મૂર્તિના સુખમાં રાખ્યો છે, રાખ્યો છે, રાખ્યો જ છે. સૂર્ય ફરે, ચંદ્ર ફરે, અનંત કોટી બ્રહ્માંડ, આપણે ફરવું બસ એક જ વિચાર, મુझे कौन मिला है, मुझे कैसा, બસ આ જ્ઞાન એટલામાં આવી જાય છે. બસ કેવા ભગવાન મળી ગયા છે ને કેવા આપણને કરી દીધા છે. બસ મુક્તો આ વિચારમાં નિરંતર રહીએ. ક્યારેય તે આપણે અવરભાવના ભાવમાં ન જઈએ, પરોક્ષ ભાવમાં ન જઈએ. આપણી સમજણ નિષ્ઠામાં પરિપક્વ બનીએ, ક્યાંય નિષ્ઠા નિયમમાં ફેર ન પડી જાય, આશ્રામાં અનાશ્રય ન થઈ જાય. જ્ઞાન જે દ્રઢ થયું છે એને સુદૃઢ કરીએ. મહાપ્રભુના ચરણોમાં, બાપા સદગુરુના ગુરુદેવના ચરણોમાં પ્રાર્થના કરીએ. હે મહારાજ, બસ આપે અનહદ કૃપા વાપરી છે, કૃપા કરવામાં કાંઈ બાકી રાખ્યું નથી, પણ એ કૃપાને અમે પચાવી શકીએ, એ કૃપાને અમે સુદૃઢ કરી શકીએ, સાંગોપાંગ દ્રઢ કરી શકીએ, નિરુત્થાનપણું કરી શકીએ, એવી પણ અમારા સૌના ઉપર ખૂબ ખૂબ કૃપા કરો કરો ને કરો. સહજાનંદ સ્વામી મહારાજની જય.